હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે આપણા ધોરણ 12 આર્ટ્સ અને આપણું ગુજરાતી વિષયની અંદર આપણે રામબાણ ટોપર બેચ જે છે એની અંદર આપણે ગુજરાતી વિષયમાં આપણું જે ચેપ્ટર 2 છે ખીજડીએ ટેકરી. આ ખીજડીએ ટેકરી જે ચેપ્ટર છે એની અંદર આપણે આખું ચેપ્ટર સરસ મજાનું પૂરું કરી લીધું છે. એને આપણે સારી રીતે સમજી ચૂક્યા છીએ. એનું વ્યાકરણ પણ આપણે જોઈ લીધું છે. અને આજના વિડીયોની અંદર આપણે પાર્ટ 4 એટલે કે આપણો ભાગ 4 નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન, સ્વાધ્યાયના જેટલા પણ પ્રશ્નો છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. ચાલો શરૂઆત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ આવકારું છું. આ વિડીયોની અંદર ચેપ્ટર સરસ મજાનું ભણ્યા છીએ તો હવે એના પ્રશ્નો પણ આપણને આવડવા જોઈએ. તો પાઠના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. હવે જે વિદ્યાર્થીઓ છે જે આ વિડીયો જોઈ રહ્યા છે તો એ વિદ્યાર્થીઓને જણાવી દઉં કે ભાઈ આપણી રામબાણ ટોપર બેચ આપણે એપ્લિકેશનમાં ચાલુ છે અને એ બેચનો આ ડેમો વિડીયો છે. જે વિદ્યાર્થીઓ એવા છે જે ધોરણ 12 આર્ટ્સની અંદર દરેક વિષયની સારી એવી તૈયારી કરવા માંગે છે તો તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને આપણી એપ્લિકેશનની અંદર રામબાણ ટોપર બેચ ચાલુ છે. આ બેચની અંદર તમે જોઈન થઈ શકો છો અને ભણી શકો છો. તમારું ટોપ મોસ્ટ રિઝલ્ટ તમે આ બેચની અંદર જોઈન થઈને લાવી શકો છો. આ બેચને લગતી વધારે ઇન્ફોર્મેશન તમને આગળ વિડીયોની અંદર હું આપું છું. ચાલો શરૂઆત કરીએ છીએ વિડીયોની. ચલો આર્યન ક્લાસીસ આપણે રામબાણ ટોપર બેચ ધોરણ 12 ગુજરાતી અને ચેપ્ટર 2 ખીજડીએ ટેકરે એનો સ્વાધ્યાયનું આપણે સોલ્યુશન જોવું છે. ચાલો શરૂઆત કરીએ તો નીચેના પ્રશ્નો, સૌથી પહેલા જે પ્રશ્નો તમને આપેલા છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપણે લખવાના છે. ચલો પ્રશ્ન નંબર આપણો 1 છે, ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન અને અઢળક ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એટલે એકચ્યુઅલી તમે મને કહેતા નહીં કે બેન તમે અમને કીધું નહોતું. આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ્પી છે, તમારે તૈયાર કરવાનો છે એટલે કે તૈયાર કરવાનો છે. ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? અથવા તમને એમ કે દર વર્ષે હિરણના પટમાં ભોજો શાનો વાડો ઉભો કરતો હતો? બે પ્રશ્નો છે, મસ્ત પ્રશ્નો પૂછ્યા છે. બે પ્રશ્નો તમારે યાદ રાખવાના છે કે ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું. તો પહેલા પ્રશ્નનો જવાબ ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો. શું બનાવ્યું હતું? કૂબો. શું બનાવ્યું હતું? કૂબો બનાવ્યો હતો. આ પ્રશ્નનો જવાબ છે. ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? કૂબો બનાવ્યો હતો. આ પ્રશ્ન કેટલી વાર પ્રશ્ન પરીક્ષામાં, બોર્ડની એક્ઝામમાં પહેલી બીજી પરીક્ષામાં પૂછાઈ ગયો છે. મારે તમને કહેવું ન પડે એટલે પ્લીઝ કહું છું આ પ્રશ્નને તમે તૈયાર કરી લો. ચાલો બીજો પ્રશ્ન છે કે દર વર્ષે હિરણના પટમાં ભોજો શાનો વાડો ઉભો કરતો હતો? તો દર વર્ષે હિરણના પટમાં ભોજો તડબૂચનો વાડો, શેનો? તડબૂચનો વાડો ઉભો કરતો હતો. આવી તો એકચ્યુઅલી જરા આપણને ખબર હોય જ તે ભાઈ. આખો પાઠ આપણે મસ્ત ભણ્યા છીએ અને આપણે કેટલી વાર આ તડબૂચ આવી ગયા અને ઉનાળાની સિઝન છે, આ બધાને ભાવતા હશે ને તો મોઢામાં પાણી આવતું છે તડબૂચનું નામ સાંભળીને. ભોજો હિરણના પટમાં શેનો વાડો ઉભો કરતો હતો? તો તડબૂચનો વાડો. આ બે પ્રશ્નો મોસ્ટ ટાઈમ્પી છે, કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે, તૈયાર કરી લેજો. ઓકે, હાલો આગળ વધવું છે. દર વર્ષે હિરણના પટમાં કોણ તરબૂચનો વાડો ઉભો કરતું હતું? દર વર્ષે હિરણના પટમાં કોણ તરબૂચનો વાડો ઉભો કરતું હતું? હવે આવું તો આપણને ખબર પડે ને કે દર વર્ષે હિરણના પટમાં ભોજો તરબૂચનો વાડો ઉભો કરતો હતો. તરબૂચનો વાડો કોણ બનાવતું હતું? ભોજો. ભોજો શેનો વાડો બનાવતો હતો? તરબૂચનો. તરબૂચનો વાડો કોણ બનાવતું હતું? ભોજો. આવી તો આપણને ખબર પડે, ચેપ્ટર ભણ્યા છીએ તો આવડે. અને આવા પ્રશ્નો 100% પૂછાઈ શકે છે. ચાલો પછી એક મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે જે મેં તમને કીધું હતું કે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ને વારંવાર આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે કે ભોજો કઈ વાતથી દુખી હતો? માર્ચ 19 માં પૂછાઈ ગયું છે અને આ પ્રશ્ન આમ પણ વારંવાર પૂછાય છે. ભોજો કઈ વાતથી દુખી હતો? તો ભોજો એક વાતે દુખી હતો. કઈ વાતે? તો ટાઢમાં કપડાને અભાવે. ટાઢ એટલે ઠંડીમાં, કપડાના અભાવે, અભાવે એટલે કપડા નહોતા અને એના નાગા પૂંગા બાળકો ઠઠુવાતા હતા. એના જે બાળકો હતા કપડા પહેર્યા વગરના એ બિચારા ઠંડીમાં ઠરતા હતા. ઠઠુવાતા એટલે ઠરતા હતા. એ વાતથી ભોજો દુખી હતો. આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ્પી છે, પૂછાય તો તમે મને કહેતા નહીં એકચ્યુઅલી કે બેન તમે કીધું નહોતું. એટલે ખાસ કહું છું પ્રશ્નને તૈયાર કરી લેજો. શું? ભોજો કઈ વાતથી દુખી હતો? તો ટાઢમાં કપડાના અભાવે એના બાળકો, નાગા પૂંગા બાળકો જે ઠઠુવાતા હતા એના લીધે ભોજો ખૂબ દુખી હતો. ચાલો પ્રશ્ન નંબર 4 છે, પસાઈ તો શા કારણે ભુજાને મારતો હતો?
પસાયતો એટલે પોલીસનો જે રાખેલો રખેવાળ હોય, ગામનો જે ચોકિયાત હોય એને કહેવાય પસાયતો. આ પૂછાય પ્રશ્ન, પસાયતો એટલે શું, અથવા શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પસાયતો પૂછી લે. અને મેં તમને જ્યારે ચેપ્ટર ભણાવી ત્યારે કીધું હતું. પસાયતો એટલે ગુનાની પદાને કબૂલાત કરાવવા અને મુદ્દા માલનો પત્તો મેળવવા તેમજ એ સ્થળ બતાવવા પસાયતો ભોજાને મારતો હતો. એ ખબર છે ને, ભોજો એવું વિચારતો હતો કે હમણાં માધવ કાપડિયાની દુકાનમાં જઈ અને હમણાં કાપડ જેટલું ઉપડે એટલું કાપડ હમણાં કુબા ભેળું કરી દઉં, આવું વિચારતો હતો. પણ એક બાજુ એવું વિચારતો હતો, જો કાપડની ચોરી કરું અને આ પસાયતો મને ગુનાની કબૂલાત કરાવે અને મને ઢોર માર મારે તો આ ઉંમરે મારાથી ઢોર માર સહન થાય નહીં. એટલે આવું એ મનમાં વિચારતો હતો. તો પસાયતો કેમ ભોજાને મારે છે, તો ગુનાની પરાણે કબૂલાત કરાવવા અને મુદ્દા માલનો પત્તો મેળવવા માટે. મુદ્દા માલ એટલે જે ચોરી કરીને લાવેલો માલ છે એ ક્યાં મૂક્યો છે એનો પત્તો મેળવવા માટે સ્થળ એટલે કે જગ્યા બતાવવા માટે પસાયતો ભોજાને મારતો હતો. જેમ કે CID તમે બધા જોતા હશો, એમાં દયા કુછ તો ગડબડ હે, પછી દયા પેલાને એક થપ્પડ મારે એટલે બતાવી દે કે આ જગ્યાએ ચોરી કરીને આ જગ્યાએ આ માલ પડ્યો છે. એવી રીતે રેડી, યાદ રાખશો પ્રશ્નનો જવાબ. ચલો, પ્રશ્ન નંબર 5 છે, ખીજડીયા ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા હતા? ખીજડીયા ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા હતા? આ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન એક ગુણમાં પૂછાય છે. પછી એકચ્યુઅલી તમે મને ન કહેતા કે બેન તમે કીધું નહોતું. ઓકે, તો ખીજડીયા ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા હતા? તો ખીજડીયા ટેકરાનો ઉપયોગ લોકો નાના મૃત બાળકોને દાટવા માટે કરતા હતા. આવું આખું લખવાનું છે, એકલું નહીં લખી દેવાનું કે બાળકોને દાટવા માટે. નાના મૃત બાળકોને દાટવા માટે ખીજડીયા ટેકરાનો ઉપયોગ લોકો કરતા હતા. 1000% ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ્પી છે. મારા ગળાના હમ છે, તમારા પ્રિય પર્સનની કસમ છે. આ પ્રશ્ન તમારે તૈયાર કરી લેવાનો છે કે ખીજડીયા ટેકરાનો લોકો ઉપયોગ શા માટે કરતા હતા? તો નાના મૃત બાળકોને દાટવા માટે કરતા હતા. ઓકે, ચાલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર 6 છે, ભોજાએ ઇનામમાં શી માગણી કરી અને શા માટે? મસ્ત પ્રશ્ન છે ને આ. ભોજાએ ઇનામમાં શી માગણી કરી, આ પણ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. તો ઠંડીમાં ઠઠુવાતા બાળકોને ભોજો જોઈ શકતો નહોતો. હવે ઠંડીની અંદર એના જે બાળકો, કપડાં પહેર્યા વગરના બાળકો જે હતા, ઠંડીમાં ઠરતા હતા, એને ભોજો જોઈ શકતો નથી. તેથી તેને ઇનામમાં લુગડાની એક જોડી માગી. ભોજાએ ઇનામમાં લુગડાની એક જોડ માગી હતી. કેમ? કારણ કે એના બાળકોને ઠંડીમાં ઠરતા તે જોઈ શકતો નથી. તમે આવું લખો, તમે મૌલિક ભાષામાં જવાબ લખશો તો એના માર્ક્સ તમને જલ્દી મળશે, એટલે કોઈ ચિંતા નહીં. એવું જરૂરી નથી કે તમારે અહીંયા લખાણ કોપી પેસ્ટ કરવું, તમે મૌલિક ભાષામાં લખી શકો છો કે ઠંડીમાં ઠરતા એના જે બાળકો છે તેને ભોજો જોઈ શકતો નથી, તેટલા માટે તેને ઇનામમાં લુગડાની એક જોડી માંગી હતી. ચાલો, પછી પ્રશ્ન છે, એક ઘા ને બે કટકા કરવાનું સૂત્ર કોનું હતું? આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં. એક ઘા ને બે કટકા કરવાનું સૂત્ર કોનું હતું? તો ભોજાનું હતું. એક ઘા અને બે કટકા કરવાનું સૂત્ર ભોજાનું હતું. કોનું હતું? ભોજાનું હતું. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. પછી એકચ્યુઅલી મને કહેતા ને કે એકચ્યુઅલી બેન તમે કીધું નતું. એકચ્યુઅલી જો પૂછાઈ જાય તો એકચ્યુઅલી તમારે જવાબ લખવાનો છે. ઓકે, હાલો આગળ વધુ. હવે ઉપર આપણે એક ગુણના પ્રશ્નો જોઈ ગયા છે અને હવે પ્રશ્ન નંબર 2 ની અંદર આપણે નીચેના પ્રશ્નોના 4-5 વાક્યોમાં ઉત્તર લખવાના છે. લખી નાખીએ, ક્યાં ના છે. ચલો, પ્રશ્ન નંબર 1 છે, ભોજાએ રાત્રિએ શો નિર્ણય કર્યો તેનું શું પરિણામ આવ્યું? અથવા કેમ ઉતરતી અવસ્થાએ ભોજાએ કયું જોખમ વહોરવાનું માંડી વાળ્યું? જો તમને 2 પ્રશ્નો આપેલા છે ને બેનો જવાબ તમારે અહીંયા લખવાનો છે. બંને પ્રશ્નો છે, બંનેના જવાબ તમને અલગથી આપેલા છે. હું તમને પહેલા પ્રશ્નનો જવાબ આપી દઉં છું. રાત્રિમાં ભોજાએ શો નિર્ણય કર્યો અને તેનું શું પરિણામ આવ્યું? તો ભોજાએ રાત્રે માધ્યાના હાટના ખોખરા કમાડ ગણેશિયાથી ઉગાડ્યા. ગણેશિયો એટલે પથ્થરનો એક પ્રકાર. પથ્થર. ગણેશિયો એટલે શું થાય? પથ્થર. તો ભોજાએ રાત્રિએ માધ્યાના હાટના ખોખરા કમાડ ગણેશિયાથી પથ્થરથી ઉગાડ્યા અને હાથમાંથી કાપડ ઉપાડીને ઘર ભેગું કરી દેવાનો નિર્ણય કર્યો. જો ભોજો ઊભો જોતો હતો અને આ માધવજી જે કાપડિયો હતો ને એની દુકાન હતી કપડાની,
તો એને એવો વિચાર કર્યો કે એક પથ્થર મારું ને એની દુકાનના કમાડ ખોલી અને દુકાનમાંથી કાપડ જેટલું મારાથી ઉપડે એટલું કાપડ ઉપાડીને ઘર ભેગું કરી દેવાનો એને નિર્ણય કર્યો. જો કે એમ કરવા જતા પકડાઈ જવાનો તેને ડર લાગ્યો, પણ કે હું આવું કરું, હું કાપડ લઈને ઘરે આવું, જો હું પકડાઈ જાઉં તો ઢોર માર મારાથી સહન થશે નહીં. એવા વિચારથી એ જોખમ ખેડવાનું એને માંડી વાળ્યું. શું? એવું જોખમ ખેડવાનું એને માંડી વાળ્યું હતું. એ વિચાર કરતો હતો કે માધવજી કાપડિયાની દુકાનની અંદર એક પથ્થર મારું અને કમાડ ઉગાડી અને એમાંથી જેટલું કાપડ છે લઈને ઘર ભેગું કરી દઉં. પણ એને એવું હતું કે જો હું પકડાઈ જઈશ તો મને ઢોર માર મારશે, જે માર મારાથી સહન થશે નહીં. એટલે એને આ વિચાર આવ્યો, એટલે એને આવું જોખમ વધવાનું માંડી વાળ્યું હતું. ચાલો, અથવામાં જવાબ આપ્યો છે કે ઉતરતી અવસ્થાએ ભોજાએ માધવજી કાપડિયાની દુકાનમાંથી કાપડ ઉપાડીને પોતાના કુવા ભેગું કરી દેવાનું જોખમ વધવાનું માંડી વાળ્યું. એનું કારણ એ હતું કે ભોજાને એમ કરવા જતા પકડાઈ જવાનો ડર હતો અને ઉતરતી અવસ્થાએ ઢોર માર સહન કરવાની તેનામાં સહનશીલતા નહોતી. જે પ્રશ્ન 2 પૂછ્યા છે એનો જવાબ તમે આવી રીતે એક જ રીતે લખી શકો છો કે ભોજાએ એવું વિચાર્યું હતું કે માધવજી કાપડિયાની દુકાનમાં એક પથ્થર મારી, ગણેશો મારી અને એનું કમાડ ખોલી અને જેટલું કાપડ એનાથી ઉપડે એટલું કાપડ ઉપાડીને ઘર ભેગું કરી દઉં. પણ એવું કરવા જતા જો એ પકડાઈ જાય તો એને એવો ડર હતો કે મને બધા મારશે, ફસાય તો મને મારશે ને મારાથી આ ઢોર માર સહન થશે નહીં. એટલે એને આ જોખમ વધવાનું માંડી વાળ્યું હતું. ચાલો પછી આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 2 માં. પોસ્ટ માસ્ટરના જીવનમાં સી ઘટના બની? મસ્ત વાત કરી છે. પોસ્ટ માસ્ટર જે હતા એમના જીવનમાં કઈ ઘટના બની હતી? આ વાર્તાની અંદર મેન આધાર એ જ છે. તો પોસ્ટ માસ્ટરના જીવનમાં વર્ષો પછી પુત્ર પ્રાપ્તિની ઘટના બની. વર્ષો પછી પોસ્ટ માસ્ટરના ઘરે શેની પ્રાપ્તિ થઈ? પુત્ર, એટલે કે છોકરાનો જન્મ થયો. પુત્ર જન્મ્યા પછી મરી ગયો, તેથી પોસ્ટ માસ્ટરને ભારે આઘાત લાગ્યો. હવે વર્ષો પછી પોસ્ટ માસ્ટરના ઘરે પુત્રનો જન્મ થયો, પણ પુત્રનો જન્મ થયા પછી એવી ખબર પડી કે આ છોકરો મરી ગયો છે. એટલે પોસ્ટ માસ્ટરને ખૂબ જ આઘાત લાગ્યો. પોતાના ઘેર અવતરીને સુખ ન પામનાર એ બાળકની પાછળ પોસ્ટ માસ્ટરે સારું દાન પુણ્ય કર્યું અને માધવજીની દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું એમને રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને તેમાં વીંટાળી ખીજડીએ ટેકરે જઈને ત્યાં દાટી દીધું. આ પ્રસંગ એમના જીવનમાં બન્યો હતો. શું? જોઈએ કીધું છે કે પોસ્ટ માસ્ટરના જીવનમાં શી ઘટના બની? તો વર્ષો પછી એમના ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ, પણ પુત્ર મરી ગયેલો હતો, તેથી તેને ભારે આઘાત લાગ્યો. પોતાના ઘરે અવતરીને સુખ પામનાર ન બાળક, આ જે બાળક છે એની પાછળ પોસ્ટ માસ્ટરે સારું દાન પુણ્ય કર્યું. માધવજી કાપડિયાની દુકાનેથી સારું રેશમી કપડું વસ્ત્ર લઈ અને બાળકને વીંટળી અને એ બાળકને ખીજડીએ ટેકરે જઈ અને દાટી દીધું. આ એક ઘટના એમના જીવનમાં બની હતી. કોના? પોસ્ટ માસ્ટરના જીવનમાં. ચલો પછી આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 3 માં ભોજો પોસ્ટ માસ્ટરનો ઉપકારી શી રીતે બન્યો? તો ભોજો જે છે એ પોસ્ટ માસ્ટરનો ઉપકારી કેમ બન્યો? તો ભોજાએ ટેકરામાં દાટેલા પોસ્ટ માસ્ટરના મૃત બાળકના અંગ પરથી કપડું સરકાવી લેવાના ઈરાદાથી તેની કબર ખોદી. હવે ભોજાના ઘરે એના બાળકોને પહેરવા કપડા નહોતા. આ જે પોસ્ટ માસ્ટર હતા એમનું મૃત બાળક મરી ગયું હતું, એને ખીજડીયા ટેકરે દાટી હતું. એટલે ભોજો એ કપડું લેવા માટે ગયો તો ને એને કબર ખોદી હતી. ત્યાં તો હાડ મશીનો એ નાનકડું અને અચેતન બાળક સળવળ્યું. હવે એને જ્યારે એ કપડું લેવા ગયો ત્યારે બાળક અંદર સળવળ્યું, એટલે કે હલ્યું. એ બાળક જીવતું હતું. એ બાળકને લઈને તે ઘેર આવ્યો. બાળકને લઈને ભોજો ઘેર આવ્યો તો તેની પત્નીએ તે બાળકને ગોદમાં લીધું. જે જીવલી હતી એને બાળકને સાતીએ ચોપ્યું. ભોજાએ પોતાના ગુનાની કબૂલાત કર્યા પછી હવે ભોજો પોસ્ટ માસ્ટરના ત્યાં ગયો. પોતે જે કર્યો તો ગુનો એની કબૂલાત કરી. બાળકને પોસ્ટ માસ્ટરને સોંપી દીધું. એ જે બાળક હતું એ પોસ્ટ માસ્ટરનું હતું, તેમને આપી દીધું. આ રીતે જીવિત બાળક મળતા આનંદ વિભોર બનેલા પોસ્ટ માસ્ટર અને તેના પત્નીનો ભોજો શું બન્યો? ઉપકારી બન્યો. એના ઉપર એને ઉપકાર કર્યો. નહીં તો બાળક મરી ગયું. ભોજો ના ગયો હોત તો એ બાળક જીવતું હતું તોય મરી જાત, પણ ભોજો ગયો ચોરી કરવા, વસ્ત્ર લેવા, ત્યારે તો એ બાળક જીવી ગયું.
અને બાળક લઈને આપ્યું એટલા માટે ભોજો એનો ઉપકારી બન્યો હતો. ચાલો આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 4 માં. પ્રશ્ન નંબર 4 માં તમને કીધું છે કે પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટ માસ્ટરને શો ઠપકો આપ્યો. તેનો પોસ્ટ માસ્ટરે શો જવાબ આપ્યો? મસ્ત ફકરો છે અને આ જે ફકરો છે એ વિચાર વિકાસમાં પૂછાય છે, ધ્યાન આપશો જરા અહીંયા. પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટ માસ્ટરને ઠપકો આપતા કહ્યું કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ ન કરો. કે જ્યારે બાળક મરી ગયેલું જોયું એટલે એમને કીધું હતું કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે ભાઈ દાટવા જવાની આટલી બધી ઉતાવળ કરવાની જરૂર નથી, શાંતિ રાખો, ડોક્ટરને તેડાવો, ડોક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો. પણ તમે માન્યા નહીં. મેં તો તમને કીધું હતું પહેલેથી જ. અને આમે જે પુરુષ હોય ને ખાસ કરીને સ્ત્રીઓનું કેવું ઓછું માનતા હોય એટલે તકલીફ આ જ હોય. એટલે કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ ન કરો, ડાક્ટરને તેડાવીને પાકી તમે ખાતરી કરી લો, પણ તમે માન્યા નહીં. ત્યારે પોસ્ટ માસ્ટરે એવો જવાબ આપ્યો કે એમની પત્નીને જવાબ આપતા પોસ્ટ માસ્ટરે કહ્યું કે આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને. એટલે પોસ્ટ માસ્ટર એની પત્નીને પાછું કહે છે કે જો આપણા ભાગ્યમાં હતો તે પાછો આવી ગયો કે ન આવી ગયો, નસીબથી મોટું કાંઈ નથી એમ. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો, આવું એને જવાબ આપતા કહે છે પોસ્ટ માસ્ટરની પત્નીને. તો પોસ્ટ માસ્ટરની પત્ની એવું કહે છે કે હું તમને પહેલેથી કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ ન કરો, ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં. એટલે માસ્તરે જવાબ આપ્યો કે આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને એમ. અને આ જે ફકરો છે મારા વાલા એ વિચાર વિકાસમાં 5 ગુણમાં પૂછાય છે. મેં તમને ચેપ્ટર ભણાવતી હતી ત્યારે કીધું હતું ને હાલે કહું છું, એટલે પ્લીઝ આ ફકરાને તમે તૈયાર કરી લેજો. 5 ગુણનો સવાલ છે. કેટલા? 5 ગુણનો સવાલ છે. ખાસ કહું છું તૈયાર કરી લેજો. ઓકે, હાલો ટોપિકમાં આગળ વધવું છે. પહેલા જે વિદ્યાર્થીઓ મારો હાલ વિડીયો જોઈ રહ્યા છે, શરૂઆતની અંદર મેં તમને થોડી વાતચીત કરી હતી અને હાલ એના વિશે થોડી વધારે ઇન્ફોર્મેશન તમને આપી દઉં. જે વિદ્યાર્થીઓ મારો વિડીયો જોઈ રહ્યા છે, તમને મારા વિડીયોની અંદર ખબર પડે છે, ભણવાની મજા આવે છે, તો એવા દરેક વાલા વિદ્યાર્થીઓ જે ગુજરાતના છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ છે ને એમને ઘરે બેઠા તે મોબાઈલની અંદર એપ્લિકેશનની અંદર કોર્સ ખરીદીને ભણવું છે, સારી તૈયારી કરવી છે ધોરણ 12 આર્ટ્સની અંદર અને ટોપમોસ્ટ રિઝલ્ટ આવવું છે, એ વિદ્યાર્થીઓ માટે ખાસ એક જાણકારી આપી દઉં, એક જાહેરાત ખાસ કરી દઉં કે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સનો એક કોર્સ ચાલુ છે. આ કોર્સની અંદર જે બેચ ચાલુ છે એનું નામ છે રામબાણ ટોપર બેચ. આ બેચની અંદર ટોટલ 8 વિષયો હું ભણાવું છું. કેટલા? 8 વિષય હું ભણાવું છું. આ 8 વિષયનું લિસ્ટ અહીંયા આપેલું છે, જેમાં તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત. આ ટોટલ 8 વિષય છે. આ 8 વિષયની 1 વર્ષની ફી, નોર્મલ ફી માત્ર 3,999 રૂપિયા, એટલે કે 4,000 ની અંદર તમને ટોટલ 8 વિષય મળે છે. 8,000 નો કોર્સ તમને 50% ઓફ ની અંદર 4,000 રૂપિયામાં તમને આખો કોર્સ 8 વિષયનો મળી જાય છે. જે તમે ઓફલાઈન ની અંદર 1-2 વિષયની ફી તમે 15,000 ભરો છો, એ નોર્મલ કોસ્ટ 4,000 ની અંદર તમને 8 વિષય આપણા એપ્લિકેશન ની અંદર મળી જાય છે. એમાં પણ તમને રિઝલ્ટની 100% ખાતરી આપવામાં આવે છે. તમને ગેરંટી સાથે આ કોર્સ મળે છે કે તમે જો મહેનત કરો છો તો હું તમારી સાથે છું. ધોરણ 12 આર્ટ્સની અંદર 2026નું પરિણામ જે વિદ્યાર્થીઓનું આવ્યું છે એમની પોસ્ટ આપણી ચેનલની અંદર તમે જઈ કમ્યુનિટી પોસ્ટની અંદર જઈ અને વિદ્યાર્થીઓના બેનર અપલોડ કરેલા છે. તમે જોઈ શકો છો કે આપણા કોર્સના વિદ્યાર્થીઓનું કેટલું સારું પરિણામ આવ્યું છે આ બોર્ડની એક્ઝામની અંદર. તો તમે કોર્સની અંદર જોઈન થઈને ભણો છો તો તમારું રિઝલ્ટ તો આનાથી પણ ટોપ મોસ્ટ આવવાનું છે, કારણ કે ગઈ સાલ આપણા એપ્લિકેશનમાં 4 વિષય હતા, આ સાલ આપણા એપ્લિકેશનમાં ટોટલ 8 વિષય મળે છે. તમારે કોઈ પણ વિષયની તૈયારી બહારથી નથી કરવાની, બધા વિષય તમને આપણા એક જ એપ્લિકેશનમાંથી મળી જાય છે. હવે આ કોર્સને લગતી તમારે વધારે કોઈ ડિટેલ, વધારે કોઈ ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમને અહીંયા મારો નંબર આપેલો છે. આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. હવે દરેક વિદ્યાર્થીને જણાવી દઉં ખાસ કે હાલમાં ઓફર ચાલુ છે. હાલ તમે જો કોર્સ ખરીદો છો 20 તારીખ સુધી આ ઓફર માન્ય છે. હાલ તમે કોર્સ ખરીદો છો તો તમને 4,000માં કોર્સ મળી જશે. 20 તારીખ પછી આ કોર્સનો ભાવ વધી જવાનો છે, 5,000 રૂપિયા ભાવ થઈ જવાનો છે. તો હાલ જેટલા દિવસો બાકી છે એની અંદર તમે કાંઈક તમારું સેટલમેન્ટ કરી અને કોર્સની અંદર તમે જોઈન થઈ શકો છો. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે પાછા આપણા ટોપિકમાં આવી જઈએ છીએ. ચાલો આગળ વધીએ. ચાલો પ્રશ્ન નંબર 3 ની શરૂઆત કરીએ તો પ્રશ્ન 3 ની અંદર નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાના છે. 4 ગુણની અંદર તમને પૂછાઈ શકે છે. ચલો એમાં પહેલો પ્રશ્ન છે ખીજડીએ ટેકરે પાઠમાંથી બનેલી ઘટનાનું વર્ણન કરો. હવે ખીજડીએ ટેકરે આ જે પાઠ છે એમાં બનેલી ઘટના, કઈ ઘટના બની હતી એ ઘટના વિશે સમજાવવાનું છે. તો ઘટના બની
વ્યક્તિ કે પોસ્ટ માસ્ટરના ત્યાં બાળકનો જન્મ થયો, છોકરાનો જન્મ થયો ને એ મરેલો હતો, એના પછી એની જોડે શું કર્યું શું ના કર્યું એ બધું તમારે અહીંયા આ ઘટનાની અંદર લખવાનું છે. તો ચાલો આપણે જે ચેપ્ટર ભણ્યા છીએ ભાઈ એનો સારાંશ તમારે આની અંદર લખવાનો છે. તો ખીજડીએ ટેકરે પાઠમાં પહેલી ઘટના એ બની કે પોસ્ટ માસ્ટરને ઘેર ઘણા વર્ષો પછી પુત્રનો જન્મ થયો. ઘટના એવી બની હતી પહેલી કે પુત્રનો જન્મ થયો, પરંતુ કમનસીબે જન્મ્યા પછી તરત મરી ગયો. પરંતુ એમનું નસીબ ખરાબ હતું, તે પુત્ર જેવો જન્મ્યો પછી તે તરત મરી ગયો. આ હતભાગીને ઘેર અવતરીને તે નવજાત શિશુ કશું સુખ ન પામ્યું. આ છોકરાનો જન્મ થયો પણ આમના ઘરે એને છોકરાને કઈ સુખ મળ્યું નહીં અને છોકરો મરી ગયેલો જન્મ એને લીધો હતો. તો પોસ્ટ માસ્ટર અને તેની દંપતીએ તેની પાસે સારું પુણ્ય દાન કર્યું. એ બાળક મરી ગયું એની પાછળ દાન પુણ્ય કર્યું. આ જ ઘટનાએ કંઈક જુદો વળાંક લીધો. આવી ઘટના પહેલી બની, પણ આ જે ઘટના છે એને કંઈક જુદો જ વળાંક લીધો હતો. શું? એ બાળક હતભાગી નહીં પણ સદભાગી બન્યું. આ બાળક હતભાગી નહીં એટલે ખરાબ નસીબ વાળું નહોતું, સારા નસીબ વાળું હતું. અત્યંત ગરીબાઈમાં જીવતા અને ઠંડીમાં ઠઠુતા નાગા પૂંગા બાળકના અંગ ઉપર પહેરવા કપડા મળે એ હેતુથી ભોજાએ એ જ બાળકની કબર ખોદી. હવે જો એક ઘટના બની હતી કે બાળક મરી ગયું તો એ બાળકને ખીજડીયા ટેકરે દાટી દીધું. હવે બીજી ઘટનાની વાત કરીએ તો ભોજાના ઘરે એના બાળકને પહેરવા કપડા નહોતા એટલે ભોજાએ શું કર્યું, એ જે બાળક હતું એની કબર ખોદી. તેમાંથી ભોજાએ હળવેકથી લુગડું વીંટ્યા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું. ત્યાં તો એ અચેતન બાળકનો દેહ સરવડ્યો. જેવું બાળકનું કપડું લેવા ભોજો ગયો તો એ કપડામાંથી જરા એ બાળક છે એ થોડું હલવા લાગ્યું. તેને આશ્ચર્ય થયું. તેને આશ્ચર્ય તો થાય ને ભાઈ, મરેલું બાળક હોય ને જીવતું આવી રીતે હલે તો આપણે તો તે બાળકને નાખીને ત્યાંથી દોડી જ જઈએ, ત્યાં ઊભા જ ન રહીએ. કેમ? આપણને એવું લાગે કે આ તો ભૂત છે. પછી તેના મનમાં કોઈ ખવીસની રમત તો નહીં હોય એવી શંકા જાગી. જો ભોજાને એવું થયું કે આ કોઈ ભૂત તો નહીં હોય, પણ વધારે વિચાર કર્યા વગર ત્યાંથી ભાગી છૂટવું, એ બાળકને પાછું ખાડામાં દાટી દેવું, તેના મનમાં મંથન શરૂ થયું. મનમાં વિચારવા લાગ્યો કે આ બાળકને હું ઘરે લઈ જાઉં કે આને પાછું ખાડામાં દાટી દઉં. પછી એને એવું વિચાર્યું કે અંતે બાળ હત્યા ન કરવાના ઈરાદાથી તેને એ બાળકને પોસ્ટ માસ્ટરના હાથમાં સોંપી દીધું. એને વિચાર્યું કે આ બાળક બિચારું જે છે એને જો હું ખાડામાં દાટી દઉં, જીતું છે, તો મને બાળ હત્યાનું પાપ લાગશે. તો એના કરતા આ બાળકને હું એના પિતાને ત્યાં જઈને આપી દઉં. તો ભોજો ત્યાં જયો અને પોસ્ટ માસ્ટરને ત્યાં જઈ અને બાળક એને સોંપી દીધું. આમ પોસ્ટ માસ્ટરના જીવનમાં આનંદનો અવસર આવ્યો અને વાર્તાનો આ સુખાંત અંત છે. વાર્તાનો આ શું થયો? સુખાંત અંત થયો છે. લાસ્ટમાં છેલ્લે પેલાને કપડા જોતા હતા એને કપડા મળી ગયા, પેલાને બાળક જોતું હતું એમને બાળક મળી ગયું. તમે તમારી મૌલિક ભાષાની અંદર આ પ્રશ્નોના જવાબ આપી શકો છો, કારણ કે આપણે આખું ચેપ્ટર ભણ્યા છે. જો તમને ચેપ્ટરની સ્ટોરી આવડે તો તમે કોઈ પણ જવાબ લખી શકો છો. હવે આ પ્રશ્ન જે છે, પ્રશ્ન નંબર 2, ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. માર્ચ 18માં પૂછાઈ ગયો, 22માં પૂછાઈ ગયો, 23માં પૂછાઈ ગયો, જુલાઈ 18, 23, ઓગસ્ટ 20 ને 24, 25, 26માં આ પ્રશ્ન પૂછાયેલો છે. 4 ગુણની અંદર તમને આ પ્રશ્ન પૂછાય કે ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. અને આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. મારા ગળાના હમસે 4 ગુણ લેવા હોય તો પહેલો તમારે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. હાલથી લખતા શીખી લો કે આ પ્રશ્ન પૂછાય તો કેવી રીતે લખવાનો છે. મોસ્ટ આઈએમપી છે. હજુ કહું છું 1000% મોસ્ટ આઈએમપી છે. તૈયાર કરી લો. ચાલો સમજીએ છીએ કે ખીજડીએ ટેકરે એવું પાઠનું શીર્ષક, પાઠનું ટાઇટલ એવું કેમ રાખ્યું છે કે ખીજડીએ ટેકરે, એના વિશે આપણે સમજાવવાનું છે. તો ખીજડીએ ટેકરેમાંના ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. ખીજડીએ ટેકરે એટલે આ જે ટેકરો છે, ખીજડો છે ને ટેકરો છે, તેનો ઉપયોગ ક્યાં થતો હતો? નાના બાળકોને દાટવા માટે, નાના મૃત મરી ગયેલા બાળકોને દાટવા માટે. એની જમીન બહુ કઠણ ન હોવાથી સાદી નાનકડી કોશ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ જતું. આ જે જમીન છે એ પોચી હતી એટલે કોશ વડે એનું ખોદકામ કરો તો થઈ જતું. ભોજો 4 સંતાનોનો ગરીબ પિતા છે. ભોજાને 4 બાળકો છે અને એ ગરીબ છે. તેની પાસે તેના નાગાપૂંગા સંતાનોને અંગે ઢાંકવા કપડા નથી. એના જે બાળકો છે એને પહેરાવવા માટે કપડા નથી.
ખાતર પાડવામાં પારંગત ગણાતો ભોજો પોતાના ગામના પોસ્ટ માસ્ટરના મૃત બાળકના અંગ પરથી વસ્ત્ર ઉતારી લેવાના વિચારથી ખાડો ખોદે છે. હવે સાંભળજો, આ ભોજો છે એ ચોરી કરવામાં બહુ ઉસ્તાદ હતો અને એ પોતાના બાળકોને કપડાં પહેરાવવા માટે શું કરે છે તો પોસ્ટ માસ્ટરનું જે મરી ગયેલું બાળક છે એના ઉપરથી ખાપણ, એને મરી ગયેલા બાળકને ઓઢાડેલું જે કપડું છે એ કપડાની ચોરી કરવાના વિચારથી ખાડો ખોદે છે અને તેમાંથી બાળકને ઊંચકી લે છે, પણ અચેતન બાળકના અંગે સળવળતું જોતા તેને આશ્ચર્ય થાય છે. એ બાળકને લઈ લે છે પણ અંદર જોવે છે તો બાળક જીવતું છે. પછી તે ખૂબ મનોમંથન કરે છે કે આ બાળકને ઉઘાડી પોતાના ઘેર લઈ આવે છે. વિચારે છે કે બાળકને લઈ જાઉં કે અહીંયા મૂકી દઉં, પણ અંતે તે બાળકને ઘરે લઈને આવે છે. તેની પત્ની તેના પર વાલ વરસાવે છે. પછી પોસ્ટ માસ્ટર પાસે જઈ ગુનાની કબૂલાત કરી તે સજીવ બાળક તેમના હાથમાં સોંપી દે છે. આ વાર્તામાં ભૂતકાલીન ધાડ પાડું ભોજાને હાથે એક સત્કાર્ય થાય છે. આ વાર્તાની અંદર આમ તો ભોજો કેવો હતો, ધાડ પાડું એટલે કે ચોરી કરવા વાળો હતો, પણ તો પણ ભોજાના હાથે એક સારું સત્કાર્ય એટલે સારું કામ થાય છે. કોઈ વ્યક્તિને એનું મરી ગયેલું બાળક જો જીવતું હોય તમે એને પાછું આપો તો એને કેટલી ખુશી થાય. બાળ હત્યા થતી અટકે છે. પહેલી ઘટના ભોજાની અત્યંત હૃદયદ્રાવક પરિસ્થિતિને તથા તેને કારણે તેને કરવી પડતી ચોરી વર્ણવે છે. જો ભાઈ આ જે ઘટના છે, આ જે વાર્તા છે ખૂબ જ આમ કરુણામય છે. તમે જુઓ, ભોજાની પરિસ્થિતિ ગરીબ છે, પરિસ્થિતિ ખરાબ છે, એને પહેરવા માટે, છોકરાને પહેરવા માટે કપડાં નથી, એટલા માટે ચોરી કરે છે. મરી ગયેલા બાળકનું એ વસ્ત્ર લેવા જાય છે તો એની કેટલી ગરીબાઈ હશે તમે વિચારો. અને આપણા મમ્મી પપ્પા આપણને લુગડે ને કપડે ને ટેસ રાખે ને તો એ આપણે મમ્મી પપ્પાને કઈ ગણતા જ નથી. બોલો, આવું ન કરતા હો. એ જ ભોજાના હાથે થયેલું એક સત્કર્મ, ગુનાહિત કૃત્યનો એકરાર તથા તેનો પરિતાપ પોસ્ટ માસ્ટરના જીવનમાં આનંદનું વાતાવરણ જન્માવે છે. આ બંને ઘટનાના મૂળમાં ખીજડીયો ટેકરો છે. સાચી વાત કીધી. સાંભળજો, જો એનું બાળક મરી ગયું તો એ ખીજડીયા ટેકરે દાટવા ગયા તો કે ઓકે, એટલે ખીજડીયો ટેકરો આવ્યો. બીજું, ભોજાને પહેરવા કપડા નથી, બાળકોને પહેરવા, એટલે ભોજો કપડા લેવા ખીજડીયા ટેકરે જાય છે તો ત્યાં ખીજડીયો ટેકરો આવે છે. તો આમ જોવા જઈએ તો આ પાઠની અંદર જે શીર્ષક આપ્યું છે ખીજડીયો ટેકરો, એ યથાર્થ જ લાગે છે. તો એ દ્રષ્ટિએ ખીજડીએ ટેકરે શીર્ષક યથાર્થ લાગે છે. તમારે આખા ચેપ્ટરની સ્ટોરી ટૂંકમાં લખી દેવાની છે અને લાસ્ટમાં એવું લખવાનું છે કે આ બંને ઘટના જે બની એ ઘટના બાળક મરી ગયું અને બીજી ઘટના ભોજો ચોરી કરવા જાય છે અને બાળકને ઉપાડીને લાવે છે અને પાછું આપે છે, આખી ઘટના. તો આ બંને ઘટનાની અંદર ખીજડીયો ટેકરો વચ્ચે મૂળમાં આવે છે. એટલા માટે ખીજડીએ ટેકરે શીર્ષક યથાર્થ લાગે છે. આવું લખી શકો છો. એકદમ ઈઝીમાંનું ઈઝી છે. ગુજરાતીમાં તમે ધારો એટલા માર્ક લાવી શકો છો, પણ તમને ચેપ્ટર આવડવા જોઈએ, એની કહાની, એની સ્ટોરી તમને આવડતી હોવી જોઈએ. ઓકે, ચાલો આગળ પ્રશ્ન છે 3જા નંબરનો. માર્ચ 20માં પૂછાઈ ગયેલો છે કે ખીજડીએ ટેકરે પાઠના આધારે ભોજાનું મનોમંથન દર્શાવો, અથવા ટૂંક નોંધમાં તમને પૂછાય કે ભોજાએ કરેલું મનોમંથન. શું? ભોજાએ કરેલું મનોમંથન. હવે અહીંયા મનોમંથન છે તો મનોમંથનનો મતલબ શું થાય? મનમાં ચાલતા વિચારો. મનોમંથન એટલે મનમાં ચાલતા વિચારો. તો ભોજો ક્યારે મનમાં ચાલતા વિચારો, ભોજો કઈ પરિસ્થિતિમાં મનમાં વિચારો કરે છે? તો જ્યારે એ ખાડો ખોદવા જાય છે, બાળક જીવતું મળે છે, ત્યારે એ મનોમંથન કરે છે કે આ બાળકનું હું શું કરું, અહીંયા મૂકીને જતો રહું, ઘરે લઈ જવું, શું કરું? ત્યારે એ મનોમંથન કરે છે. તો બસ ઈ સ્ટોરી લખવાની છે કે ભોજો ક્યારે કઈ જગ્યાએ મનોમંથન કરે છે. તો આખું ચેપ્ટરની અંદર આ જ વસ્તુ તમારે લખવાની છે. હવે અહીંયા તમને આપેલું છે, ભોજો પોતાના નાના બાળકો માટે કબરમાં દાટેલા બાળકના અંગ પરથી શું લેવા ગયો? તો કપડા ઉતારી લેવાનો એને વિચાર કર્યો. એના બાળકને પહેરવા કપડા નતા અને પેલા પોસ્ટ માસ્ટરનું બાળક મરી ગયું હતું, એને ખીજડીએ ટેકરે દાટ્યું હતું, એટલે એ બાળક ઉપરથી કપડું લેવા ગયો હતો. રાત્રે સીમમાં અવર જવર બંધ થઈ ગઈ હોય ત્યારે તેને ત્યાં જઈ કબર ખોદી તેમાંથી હળવેકથી તેને લુગડે વીટ્યા બાળકને ખાડામાંથી ઊંચક્યું, પણ એ અચેતન મરી ગયેલું બાળક સરવડ્યું. હવે કોઈ પણ મરી ગયેલું સરવડે એટલે આપણને આમ કેટલું આમ આશ્ચર્ય થાય. આ જોઈને તેને થયું કે આ કોઈ ખવીસની રમત તો નહીં હોય. ખવીસ એટલે ભૂત, ભૂત પ્રેત. તો કે આ ભૂત પ્રેત તો નહીં હોય.
પણ વધુ વિચાર કરવાને બદલે તેને પોતાની આ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલા એને સ્થળ છોડી જવું જરૂરી હતું. હવે એને વિચાર્યું કે હું વધારે વિચાર કરું ને આમ મેં જે કામ કર્યું એ બધાને ખબર પડી જાય તો કે એના કરતા આ જગ્યા છોડીને જતું રહેવું સારું એમ તેને લાગ્યું. તેને ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવાનો વિચાર આવ્યો, પણ એને એવું વિચાર્યું કે આ બાળકને જે જગ્યાએ છે એ જગ્યાએ હું પાછું એને દાટી દઉં, પણ ગોદ ખોદવાનો ઉદ્દેશ માર્યો જાય. એને આ ખાડો ખોદવાનો એનો જે ઉદ્દેશ હતો એ અધૂરો રહી જાય. અને અંગ ઢાંકણનું કપડાનું શું થાય? એના ઘરે પહેરવા કપડા નતા. જો બાળકને પાછું દાટી દે, કપડું ન લે તો પાછું એના ઘરે એના બાળકો જોડે કપડા નહોતા. તો આવા અનેક વિચાર તેને આવવા લાગ્યા. આ એનું મનોમંથન છે. મનમાં આવું વિચારતું હતું, આ મનમાં મંથન ચાલતું હતું કે શું કરું. આ બધું એના મનમાં આવતા દરેક વિચારો તમારે એના મનોમંથનમાં લખવાના છે. લુગડું ઉતારી બાળકને પાછું હતું એમને એમ દાટી દઉં. આ ભયંકર વિચારથી તે ધ્રુજી ગયો. તેને વિચાર કર્યો કે આમ કરવાથી બાળ હત્યાનું મને પાપ લાગશે. એ વિચારતો હતો કે આવું કરીશ ને મને બાળ હત્યાનું પાપ લાગશે તો. આમ તેના મનમાં શું સતત મનોમંથન ચાલતું રહ્યું. સતત મનમાં વિચારો. તમે જોજો જ્યારે પરીક્ષાની ઘડી આવે ને એટલે મનમાં તમારું મનોમંથન ચાલુ હોય. આ કરું, આ તૈયારી કરું, આ ચેપ્ટર કરું, આ પ્રશ્ન કરું, આ વિષય કરું, આટલા વાગે બેસું, આમ કરું, આમ લખું, તેમ લખું. તો આ બધું મનોમંથન છે. તો ભોજો ચોરી કરવા ગયો, બાળકનું કપડું લેવા ગયો ત્યારે એના મનમાં આવું મનોમંથન ચાલતું હતું. અંતે તે વધારે વિચાર કર્યા વગર બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો. છેલ્લે બધું વિચારવાનું બંધ કરીને ફટાફટ ક્યાં આવી ગયો તો કે એના કુબામાં તે આવી ગયો. તો આ એનું મનોમંથન છે. આપણને આવડે, આપણે વાર્તા ભણ્યા છીએ. ચલો, ચોથા નંબરની અંદર તમને કીધું છે કે નોંધ લખો. ભોજાની વાડા ઉસે પ્રવૃત્તિ. નથી પૂછાયો આવો પ્રશ્ન, ના પૂછાય પણ તો પણ આવ્યો છે તો આપણે જોઈ લઈએ. આપણા સ્વાધ્યાયમાં આપેલો છે. ભોજો પોતાના વાડાની ઉછેર પ્રવૃત્તિ કઈ રીતે કરે છે? તો ભોજો હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક દર વર્ષે તરબૂચનો વાડો તૈયાર કરે છે. જેને કોઈને તરબૂચ ખાવા હોય તો ભોજાના વાડે પહોંચી જજો, હિરણ નદીના કાંઠે. ઓકે, એ તમે મને કહેતા નહીં હો કે બેન આ એડ્રેસ આપો ને કયા જિલ્લામાં, સોની મોની તારું કામ કરજે. આડે દિવસે તેના કુટુંબને નદીના ખુલ્લા પટમાં પડવું દેવું પડતું. જો આડા દિવસે તો છોકરા ગમે ત્યાં પડ્યા રહેતા, પણ આ શિયાળે રીંગણીના છોડને બાળી નાખી અને ગોળાના પાણી થીજવી દે તેવી ઠંડી પડતા ગીરની અંદર જઈને 3 વાર તે તલ બાવળ કાપી લાવ્યો અને તેની પત્ની જીવલીએ આજુબાજુ ચારે બાજુ ફરીને સૂકી સાઠીઓની ભારી ભેગી કરી. 4 જ દિવસમાં પતિ પત્નીએ મળીને 4 છોકરા અને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. હવે જો આજે ભોજો છે દર વર્ષે હિરણ નદીના હેઠવાસમાં તરબૂચનો વાડો ઊભો કરતો હતો. આડા દિવસે તો એના છોકરા ગમે ત્યાં પડ્યા રહેતા હતા, પણ આ વર્ષે બહુ ઠંડી પડે છે, રીંગણી બાળી નાખે અને ગોળાનું પાણી થીજવી દે તેવી ઠંડી પડતી હતી. એટલે ભોજો 3 વાર ગીરની અંદર જઈ તલ બાવળ કાપી લાવ્યો. એની પત્ની આજુબાજુ ફરી અને સૂકી સાઠીઓ લાવી અને કૂબો તૈયાર કરી દીધો. હિમ વર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા શરીરે ઉભો વાડાના છોડને પાણી સિંચતો હતો. ઉઘાડા શરીરે ઉભો એ શું કરતો હતો? વાડાના જે તરબૂચ હતા તરબૂચને ટોયામણ કરતો હતો. ટોયામણ એટલે પાણી પાવતો હતો. આ ભોજાની શું હતી? ઉછેર પ્રવૃત્તિ હતી. પ્રશ્ન પૂછાયો નથી પણ પૂછાય તો આપણે લખી શકીએ. ઓકે, તો અહીંયા આપણો સ્વાધ્યાય સંપૂર્ણ પૂરો થાય છે. પણ મારે તમને આ ચેપ્ટરમાંથી 1 ગુણમાં જે હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે, શું હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો માટે તમને આની અંદર જ ભણાવી દેવા છે, જે ક્યાંક ને ક્યાંક આપણે ભણી ગયા છીએ, પણ હું તમને અલગથી સ્વાધ્યાયમાં કરાવી દઉં પ્રશ્નો તૈયાર, તો તમને ખબર પડે કે આવા પ્રશ્નો હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે. ચાલો, પ્રશ્ન નંબર 4 છે. નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. 1 ગુણમાં પૂછાઈ શકે. પહેલો જ પ્રશ્ન, ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. હવે આ આપણે ભણી ગયા છીએ, પહેલા જ કવિ પરિચયની અંદર જોઈ ગયા કે ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? નવલિકા. શું છે? નવલિકા. આપણે જોયું હતું ને કે ખીજડીએ ટેકરે ઊભા ઊભા ચુનીલાલ મડિયા, નવલિકા એ નવલિકા એવો સાદ પાડે છે. તો ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર નવલિકા. નવલિકાને કહેવાય ટૂંકી વાર્તા. ચાલો, પછી તમને કીધું છે પ્રશ્ન નંબર 2 માં, ચુનીલાલ મડિયા લિખિત કઈ કૃતિ આપના પુસ્તકમાં આવે છે? ચુનીલાલ મડિયાએ લખેલી કઈ કૃતિ આપણા ચેપ્ટરમાં આવે છે? તો
હાલ તો આપણે ભણીએ છીએ ખીજડીએ ટેકરે, તો લખવાનું ખીજડીએ ટેકરે એ કોને લખ્યું છે? ચુનીલાલ મડિયાએ. તો અહીંયા એ જ પ્રશ્ન પૂછ્યો છે કે ચુનીલાલ મડિયાએ લખેલી કઈ કૃતિ તમારા પુસ્તકમાં છે? તો ખીજડીઓ ટેકરો. ચલો 3માં કીધું છે સધરા જેસંગનો શાળો કોની ખ્યાતનામ નવલકથા છે? ચુનીલાલ મડિયાની. કારણ કે આપણે કવિ પરિચયમાં ભણી ગયા છે કે સધરા જેસંગનો શાળો કોની ખ્યાતનામ નવલકથા છે? ચુનીલાલ મડિયાની. ચલો પ્રશ્ન નંબર 4 છે, એમાં કીધું છે ચુનીલાલ મડિયાને કયા 2 ચંદ્રકોથી સન્માનિત કરવામાં આવેલા છે? 2 ચંદ્રકો. એક તો યાદ રાખો રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ. આ 2 વ્યક્તિઓના નામ યાદ રાખવાના છે, રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક. જે તમને જવાબમાં અહીંયા આપેલું છે, જો રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક. આ 2 સુવર્ણચંદ્રક થી ચુનીલાલ મડિયાને સન્માનિત કરવામાં આવેલા છે. ચલો પછી પ્રશ્ન નંબર 5 છે જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદય ભોજાની કથા કઈ કૃતિમાં વણવાઈ છે? હવે આ ભોજાની કથા કઈ કૃતિમાં છે? તો ખીજડીએ ટેકરે. આવું તો આપણને લખતા આવડે, તો જવાબ આવશે ખીજડીએ ટેકરે. ખીજડીએ ટેકરે. ભોજો આવે એટલે ખીજડીએ ટેકરે જવાબ તમારે લખવાનો છે. ચાલો પ્રશ્ન નંબર 6 છે ખીજડીએ ટેકરે કૃતિના લેખકનું નામ જણાવો. તો જવાબ આવશે ચુનીલાલ મડિયા. શું આવશે? ચુનીલાલ મડિયા. અહીંયા ક્રમમાં થોડું ફેરફાર થયો છે, વાંધો નહીં, ચેક કરી લઈશ. જવાબ આવશે ચુનીલાલ મડિયા. ચલો પછી 7મો પ્રશ્ન છે માસ્તર દંપતીની ઉદારતા કયા પાઠમાં વણવાઈ છે? તો જવાબ આવશે ખીજડીએ ટેકરે. માસ્તર, પોસ્ટ માસ્તર અને એમની પત્ની, આમની ઉદારતા એટલે એ જે ભોજા પ્રત્યે જે ઉદારતા રાખે છે, કયા પાઠમાં છે? ખીજડીએ ટેકરેમાં છે. તો આટલા 7 જેટલા પ્રશ્નો મેં તમને હેતુલક્ષીમાં આપ્યા છે, જે તમારે તૈયાર કરી લેવાના છે. કારણ કે તમને ખબર છે કે આપણું જે ગુજરાતીનું પેપર છે એમાં હેતુલક્ષી પ્રશ્નો 3 ગુણમાં પૂછાય છે. એટલે કયા ચેપ્ટરમાંથી પૂછાય નક્કી નથી હોતું, પણ આપણે ભણીએ છીએ તો થોડી એમથી પ્રશ્નો આપણને આવડવા જોઈએ. અત્યારથી તૈયારી કરશો તો બોર્ડની એક્ઝામમાં તકલીફ નહીં પડે, પછી ભેળું કરવા જશો તો કાંઈ ભેળું થશે નહીં. ઓકે, ચલો અહીંયા આપણો આ પાઠ સંપૂર્ણ પૂરો થાય છે. સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું થઈ ગયું છે. હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું ત્યારે આપણે નેક્સ્ટ ચેપ્ટર ભણીશું. ઓકે, વિડીયોને અહીંયા રાખું છું, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.